નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત। સાવલીમાં નવીન ગટર લાઇન તેમજ રિપેરિંગ કામનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું। વડોદરા જિલ્લાના સાવલી નગરમાં વર્ષો પૂર્વ ભૂગર્ભ ગટર લાઇનનું કામ કરાયેલું હતું, પણ સમય જતાં નગરમાં વારંવાર અનેક વિસ્તારોમાં ગટર ઉભરાતા ગંદકી જેવા અનેક પ્રશ્નો હતા, જેની રજૂઆત સ્થાનિકના ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી હતી। ત્યાં ભૂગર્ભ ગટર લાઇન નવીન અને રિપેરિંગ કામ માટે ₹15 કરોડ ઉપરાંતની ફાળવણી કરવામાં આવી, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર, સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર પ્રમુખ હર્ષ પટેલ, ઉપપ્રમુખ ચેતન દવે સહિત નગરપાલિકાના સદસ્યો નગરજનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે ધારાસભ્યએ રાજ્ય સરકારે રાજ્યની સેટેલાઇટ ટાઉન યોજનામાં 5 ગામોની પસંદગી કરવામાં આવી, તેમાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ સાવલી નગરપાલિકાનો સમાવેશ કરાયાની જાહેરાત કરતા નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ધારાસભ્યએ આવતા સમયમાં નગર વિકાસના કામોને વેગ મળે જે માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર પરેશ પંડ્યા, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। સાવલી શહેરની ભૂગર્ભ ગટર યોજનાની સુધારણા તેમજ નવીન ગટર લાઇનના કામકાજનો ખાતમુહૂર્ત પ્રસંગ છે। નગરપાલિકાના પ્રમુખ હર્ષ પટેલ, નગરપાલિકા ઉપપ્રમુખ ચેતન દવે, નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના સદસ્યો, ગામના સૌ આગેવાન મિત્રો, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો પણ ઉપસ્થિત રહ્યા અને ખાસ કરીને ગુજરાત સરકારનો આ પ્રસંગે હું આભાર માનીશ કે છેલ્લા 15 વર્ષથી નખાયેલી ગટર ભૂગર્ભ યોજનાની અંદર જે નાની મોટી તકલીફો જે તે ટાઈમથી બનેલા કામમાં આજ દિવસ સુધી પડી છે, એ નગરના નગરજનોની તકલીફોને ધ્યાનમાં રાખી તાત્કાલિક ફરી 15 કરોડ જેવી માતબર રકમ નગર માટે સરકારે જ્યારે ફાળવી ત્યારે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ કામ જે પ્રમાણે છે એ પ્રમાણે એનો એસટીબી પ્લાન્ટ, એના ગટર લાઇનમાં જે નવીન ગટર લાઇન છે એ પણ, તેમજ જૂની ગટર લાઇનમાં જ્યાં જ્યાં તકલીફ છે ત્યાં જૂની ગટર લાઇનને ત્યાં કાઢીને નવી ગટર લાઇન નાખવા માટેની પણ યોજના સારી રીતે આ ડીપીઆરમાં લીધેલી છે। આજથી આ જે કામ ચાલુ થાય છે એ કામ જ્યારે પૂર્ણ થશે ત્યારે મારું નગરમાં જે નાની મોટી જે તકલીફો કહેવાતી હતી કે બહુ મોટી તકલીફ અમે ગટર ના ઉભરાવાથી જે થતી હતી એનું પણ નિરાકરણ આવશે। સાથે સાથે ગુજરાત સરકારના 5 ટાઉન એક સેટેલાઇટ ટાઉન તરીકે ડિક્લેર થયા, એમાં મારું સાવલી ટાઉન પણ સેટેલાઇટ ટાઉનમાં ડિક્લેર થયું છે, ત્યારે ગુજરાત સરકારનો ખૂબ આભાર માનીશ કે આ સેટેલાઇટ ટાઉન તરીકે જે અમારી સાવલીની પસંદગી કરી છે અને આવનારા દિવસોની અંદર સાવલીના વિકાસને જે હરણફાળ વેગ મળવાનો છે એ બદલ દિલથી, હૃદયથી નગરપાલિકાના તમામ મતદાતાઓ વતી, નગરપાલિકાના સૌ નાગરિકો વતી અને સાવલી તાલુકા, ડેસર તાલુકાના નાગરિકો વતી હું ગુજરાત સરકારનો આભાર માનું છું। ફરી એક વખત આજના આ કાર્યક્રમમાં હું શુભેચ્છાઓ આપું છું અને આ જે કામ છે એ કામ સારી રીતે ગુણવત્તાભેર થાય અને આવનારા વર્ષોની અંદર ગામના પ્રજાના જે આ પ્રશ્ન જેનું નિરાકરણ આવે એવી અપેક્ષા રાખું।